નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. દિગ્ગજ ભારતીય ક્રિકેટર ડી.કે. ગાયકવાડ 96 વર્ષની જેફ વયે દુનિયા છોડી ગયા છે. ત્યારે ધીરુભાઈ મિસ્ત્રીએ ડી.કે. ગાયકવાડ સાથેની યાદોને વાગોળી હતી. આજે તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. કીર્તિ મંદિરમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ત્યારે કર્મશીલ ધીરુ મિસ્ત્રીએ ડી.કે. ગાયકવાડ સાથેની યાદોને વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે જીવનભર તેમણે ક્રિકેટની સેવા કરી હતી અને એક ટેસ્ટ મેચ દીઠ ₹250 મળતા હતા. દૈનિક ભથ્થો માત્ર 15 હતો. ત્યારે વડોદરાને અને સામાન્ય રીતે આપણા દેશને આ નોંધપાત્ર ક્રિકેટરની મોટી ખોટ પડશે. વડોદરા શહેરે બલકી સમગ્ર ગુજરાતે અને પૂરા દેશે એક મહાન ક્રિકેટરને આજે આપણાથી જુદા થઈ ગયા છે. જેનું નામ હતું ડી.કે. ગાયકવાડ, પણ વડોદરાવાસીઓ અને સમગ્ર ગુજરાત એમને દત્તાજીરાવના નામથી ઓળખતા હતા. એમની ઉંમર ભલે 94 વર્ષની થઈ ગઈ હોય, પણ સેન્ચુરી મારવામાં એક 6 વર્ષ ચૂકી ગયા. આવા મહાન ક્રિકેટરની ખોટ વડોદરા શહેરને, ગુજરાતને અને ભારત દેશને હંમેશા સારશે. પરંતુ તેઓના કુટુંબીજનો, એમના દીકરા અને પૌત્ર, દીકરો અંશુમન અને પૌત્ર શત્રુંજય, તેઓ પણ ક્રિકેટમાં બહુ મોટા મહારથી હતા. એક ઓલ ઇન્ડિયા રેડિયોના ઇન્ટરવ્યૂના સમયે તેઓએ વાત કરી હતી મને કે અમે જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે એક ટેસ્ટ મેચના માત્ર અમને ₹250 મળતા હતા અને એક દિવસનું એલાઉન્સ માત્ર ₹25. પરંતુ અમે દેશ વાસ્તે રમતા હતા અને દેશનું નામ રોશન કરવાની એ અમારી પોતાની ખ્વાહિશ હતી. આ મહાન ક્રિકેટર આજે આપણી વચ્ચે નથી. એને મારી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના કુટુંબીજનો ઉપર જે આ આફત આવી પડી છે એને હું સહન કરવાની શક્તિ માટે પ્રાર્થું છું. નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.